હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે મેં વિચાર્યું બટાકાની સૂકી ભાજી કરું, કેમ કે આજે રવિવાર છે અને રવિવાર એટલે મારા ઘરે મોટાભાગના લોકોનો ઉપવાસ હોય. કદાચ એકાદ જણને ઉપવાસ ના હોય. રવિવારે બધા માતાજીનો ઉપવાસ કરતા હોય છે, તો પછી એમના વડે થોડું તો કરવું પડે. લોકો કહે કે ઉપવાસમાં ખવાય નહીં. હું બી એવું માનું કે ખાલી ફરાળ કરવી જોઈએ. બટાકા તો ના જ ખવાય, પણ આવું શું કરું? એ લોકોને ખેતરમાં કામ કરવાનું હોય. ખેતરમાં કામ કરવાનું હોય એટલે એનર્જી જોઈએ, અને એનર્જી જોઈએ એટલે ખાવા જોઈએ. વધારેનું તો થોડું તો પેટમાં જવું જોઈએ, તો ખેતરમાં કામ થાય, નહીંતર ના થાય પણ પછી એ લોકો ધીરે ધીરે કરે, એના કરતાં જમવાનું થોડું કરીએ તો સારું. તો પછી એમના માટે મેં બટાકાની સૂકી ભાજીનો વિચાર કર્યો. તો પછી બસ મરચું, મીઠું અને હળદર નાખી, સિંધવ મીઠું નાખ્યું, કારણ કે પેલું મીઠું તો ખવાય નહીં ઉપવાસમાં. પછી તમને લાગતું હશે કે મેં વધારે પડતું જ મીઠું નાખી દીધું. તે મીઠું નહોતું, મેં થોડી ખાંડ નાખી હતી દરેલી, પણ ચોમાસાના કારણે એવી થઈ ગઈ હતી. તેના પછી રાઈ નાખીને વઘાર શરૂ કર્યો. ઘરે હોઈએ ને તો એવી ફિલિંગ આવે જાણે હું શેફ છું, સિરિયસલી. પછી ભલે ક્યારેક તો રાહત આળજવારી નાખું. બે ત્રણ દિવસ પહેલાં મેં ગુલાબજાંબુ બનાવેલા, સરસ બની ગયેલા. પરંતુ કેવું થાય ખબર? અમુક વાર છે ને બગડી બી જાય. એકવાર મારા ગુલાબજાંબુ બનાવેલા ને તો મસ્ત શીરો બની ગયેલો એનો. તમે વિચારી શકો, શીરો. ક્યારેક મને એમ થાય હિન્દીમાં બોલવું કે ગુજરાતીમાં બહુ મજા આવે, પણ પછી એમ થાય કે હિન્દી બી સારું છે. આઈ કેન સ્પીક હિન્દી વેરી વેલ, ઇંગ્લિશ બી. પણ યાર આપણે ગુજરાતી બોલ્યા વગર ચાલે નહીં. ગુજરાતી ના બોલું તો કેવું થાય ખબર? સેન્સેશન થાય. એમાં બી જો વધારે શુદ્ધ બોલું ને તો મને કંટાળો આવે. કંટાળો નહીં, પણ મારી જે પ્રાદેશિક ભાષા છે ને એ મોઢામાંથી નીકળી જ જાય. પણ હાલ થોડું શુદ્ધ બોલવું પડે, નહીંતર કહેશે સાવ શું, કાંઈ નહીં, ચલો. અને ઘણા રાજ્યોમાંથી જે ભવાઈ છે ને એ નીકળી ગઈ છે ને. અત્યારે કેવું ઘણા જગ્યાએ ભવાઈ થતી નથી, પણ અમારે અહીંયા ગુજરાતમાં અત્યારે પણ ગામડામાં ભવાઈ ચાલુ જ છે. આજે જ હું જોઈને આવી. તમારે વિડીયો જોવો હોય તો ચાલુ રાખજો. પછી મેં રાજગરાનો શીરો બી બનાવ્યો હતો, પણ વિડીયો ઉતારવાની ભૂલી ગઈ હતી. ત્યાર પછી મેં કચરો કાઢ્યો. ખાલી જમવાનું બનાવવાનું નહીં, પણ એના પછી બી થોડું કામ હોય જે મમ્મી બતાવે કરવું પડે. મને પણ એમ થાય યાર હોસ્ટેલમાં રહીએ, ક્યારેક તો ઘરે આવીએ તો થોડી મદદ કરીએ, શું વાંધો.